મિત્રો આ રેસીપી જોયા પછી કારેલા નહીં ખાનાર લોકો પણ કિલો કારેલા લઈને આવશે એટલી મારી ગેરંટી છે, કેમ કે એટલી ટેસ્ટી બનવાની છે કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. તો ચાલો સરસ મજાની આજની ટેસ્ટી લાજવાબ રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ. આ માટે સૌથી પહેલાં મેં મીડિયમ સાઇઝના 4 કારેલા લીધા છે. હવે આપણે આજે 4 કારેલા છે એને એક બાઉલની અંદર લઈ લઈશું અને ત્યાર પછી મિત્રો જે આની છાલ છે એને આપણે દૂર નથી કરવાની. જો તમને કડવું બિલકુલ પણ પસંદ ન હોય તો તમે આ છાલને દૂર પણ કરી શકો છો, બટ આનાથી લુક બહુ જ સરસ આવતો હોય છે, એટલા માટે મેં છાલ સાથે જ આને રાખ્યા છે. હવે પાણીની મદદથી સારી રીતે આને વોશ કરી લઈશું. હવે બસ એક કડાઈ લઈ લેવાની છે અને તેની અંદર મોટા ગ્લાસ ભરીને અત્યારે મેં 3 ગ્લાસ જેટલું પાણી લીધું છે. જે ગેસની ફ્લેમ છે આપણે ફાસ્ટ જ રાખીશું અને ત્યાર પછી જે કારેલા આપણે પાણીની મદદથી વોશ કર્યા હતા એ બધા જ આની અંદર એડ કરી દઈશું અને ત્યાર પછી 2 ડુંગળીઓ લીધી છે. આની ઉપરની જે છાલ હતી એને મેં દૂર કરી લીધી, એ પણ આપણે આની અંદર મૂકી દઈશું. જે પાણી છે સારી રીતે ગરમ થઈ ગયું છે. આ રીતે પાણી ઉકળવા લાગે ત્યારે આપણે આની અંદર ચમચી ભરીને મીઠું એડ કરવાનું છે. મીઠાથી આની જે કડવાશ હશે એ થોડીક ઓછી થઈ જતી હોય છે, તો 2 ચમચી ભરીને અત્યારે મેં મીઠું એડ કર્યું છે. ચોક્કસથી મિત્રો આની અંદર મીઠું એડ કરજો કે જેથી આની જે કડવાશ છે એ ઓછી થઈ જાય. મીઠું એડ કરવાથી આ રીતે વધારે પ્રમાણમાં ઉભરો આવે છે, તમે જોઈ શકો છો, કેમ કે NaCl મતલબ કે સોડિયમ ક્લોરાઇડ કહેવાય છે મીઠાને, જેને ઉકળતા પાણીની અંદર નાખવાથી એનું ટેમ્પરેચર વધી જતું હોય છે. કારેલાને આપણે ઓવરકૂક નથી કરવાના. જે ડુંગળી છે એ ફટાફટ કૂક થઈ જતી હોય છે, એટલા માટે મેં ડુંગળીને આ રીતે નીકાળી લીધી છે. ઉકળે પાણી ત્યારે ડુંગળીને 3-1 મિનિટ માટે મેં રહેવા દીધી અને ત્યાર પછી આ રીતે આપણે નીકાળી લઈશું. અને જે કારેલા છે હજુ આપણે 2 મિનિટ માટે આને કૂક કરી લઈશું. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો જે કારેલા છે એ સારી રીતે કૂક થઈ ગયા છે. બહુ જ વધારે પડતા મેં આને કૂક નથી કર્યા. 40% જેટલા કૂક થઈ જાય ત્યારે આપણે આને એક વાસણની અંદર નીકાળી લઈશું. તો આ સારા એવા કૂક થઈ ગયા છે 40% જેટલા. હવે આપણે એક વાસણની અંદર આને નીકાળી લઈશું. હવે કારેલા થોડાક ઠંડા થાય ત્યાં સુધી આપણે વેઇટ કરવાનો છે. તો મિત્રો જે કારેલા છે એ સારી રીતે ઠંડા થઈ ગયા છે. હવે આપણે લઈશું એક રોટલી વણવા માટેનો ઓરસ્યો, કેમ કે આના ઉપર બહુ જ સરસ મજાનું આનું કટિંગ થતું હોય છે. મિત્રો કોઈ પણ રેસીપી હોય સૌથી પહેલાં તો આંખોને ગમે તેવી હોવી જોઈએ કે જેથી આપણને ખાવાની ઈચ્છા થાય અને ટેસ્ટમાં તો બેસ્ટ હોવી જ જોઈએ. સૌથી પહેલાં તો જે કારેલાનો આ રીતે ભાગ છે પાછળ અને આગળનો એ આપણે નીકાળી લઈશું ચપ્પાની મદદથી અને ત્યાર પછી આપણે આ રીતે થોડાક ત્રાંસા અને કટ કરવાના છે. તમે જોઈ શકો છો. તો બસ આપણે આ રીતે આનું કટિંગ કરી દઈશું. થોડાક બફાયેલા છે એટલા માટે આનું જે કટિંગ છે ફટાફટ થઈ જશે. તો બધા જ કારેલા આપણે આ રીતે કટ કરી દેવાના છે. તો મિત્રો બધા જ કારેલા મેં બહુ જ સરસ રીતે કટ કરી લીધા છે. તમે જોઈ શકો છો આનો લુક બહુ જ સારા લાગી રહ્યા છે. તમે છાલ વગર પણ આને રાખી શકો છો, બટ છાલ રાખવાથી આના જે પોષક તત્વો અને વિટામિન આપણને મળવા જોઈએ એ મળી રહેશે, એટલા માટે મેં રાખી છે આની છાલ. આપણે ડુંગળી બાફી હતી સૌથી પહેલાં વચ્ચેથી આપણે કટ લગાવી લઈશું અને ત્યાર પછી એના જે પત્તા છે એને આપણે આ રીતે અલગ કરી લઈશું. હવે આપણે એક કઢાઈ લઈ લઈશું અને આની અંદર સારા એવા પ્રમાણમાં તેલ લઈ લઈશું. જો તેલ તમને વધારે લાગે તો તમે પાછળથી આ તેલને દૂર પણ કરી શકો છો. એક વાટકીની અંદર નીકાળી અને એનો ઉપયોગ બીજી કોઈ પણ રેસીપીમાં કરી શકાય છે. હવે જે આપણે કારેલા કટ કર્યા હતા એ તેલની અંદર એડ કરી દઈશું અને બધા જ કારેલાને સારી રીતે આપણે ફ્રાય કરવાના છે. તેલની અંદર ઓછું તેલ અત્યારે મેં લીધું છે ફ્રાય કરવા માટે, મતલબ કે આને તળવા માટે. સરસ મજાનું ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે કારેલાને આ રીતે ફ્રાય કરી લઈશું. એકદમ આપણે બહુ જ ક્રિસ્પી નથી કરી દેવાનું. થોડીક જ વારની અંદર તમે જોશો તો સરસ મજાનું જે કારેલું છે એ ક્રિસ્પી થવા લાગે. અને જે ગેસની ફ્લેમ છે એ આપણે શરૂઆતથી લઈ અંત સુધી ફાસ્ટ જ રાખવાની. બધા જ કારેલા વચ્ચે આ રીતે લાવી દઈશું અને અડધી મિનિટ માટે કૂક કરી દઈશું કે જેથી જે આ કારેલા છે એ ઝડપથી કૂક થઈ જાય. અડધી મિનિટ જેટલો સમય થઈ ગયો છે. ચાલો ફરીથી આપણે આને એકવાર મિક્સ કરી લઈએ. તો આ રીતે અડધી મિનિટ માટે રાખવાના, થોડીક વાર માટે મિક્સ કરવાનું. એમ કરતાં ફક્ત 2 મિનિટની અંદર જે આ કારેલા છે સરસ મજાના ક્રિસ્પી થઈ જતા હોય છે. બટ હા, જો તમે કાચા રાખ્યા હશે બાફતા સમયે તો આને ક્રિસ્પી કરતાં થોડુંક વધારે સમય પણ લાગી શકે છે. કદાચ 3 થી 4 મિનિટ જેટલો સમય પણ લાગી શકે છે. સરસ મજાના કારેલા ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે આ જે કારેલા છે એને કોઈ પણ એક પ્લેટની અંદર નીકાળી લઈશું. તો આ રીતે તેલ ન રહે એ રીતે આપણે નીકાળી લઈશું કે બહુ જ ઓછા પ્રમાણમાં આની અંદર તેલ રહે. તમે જોઈ શકો છો કે બિલકુલ પણ તેલ આવતું નથી, કેમ કે બહુ જ સારા એવા પ્રમાણમાં મેં તેલને આ રીતે પ્રેસ કરીને દૂર કરી દીધું. જો તમારા ઘરે તેલ બહુ જ ઓછું ખવાતું હોય તો તમે આમાંથી તેલ લઈ પણ શકો છો એક અલગ વાસણની અંદર, બટ આટલું તેલ મેં રહેવા દીધું છે આની અંદર. હવે તેલ થોડું ગરમ થાય ત્યારે આપણે રાઈ એડ કરીશું અને મિત્રો આ લસણ અને લાલ મરચું પાવડર હોય છે એની પેસ્ટ મેં બનાવીને રાખી છે ફ્રીજમાં. આમ કરવાથી લાંબા ટાઈમ સુધી બગડતું નથી અને થોડુંક મીઠું પણ એડ કર્યું છે. તો અડધી ચમચી જેટલી આપણે બનાવેલી પેસ્ટ એડ કરી દઈશું. એકવાર મિક્સ કર્યા પછી
ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરવાની છે. તો આ મેં જે ડુંગળી છે એ અડધી વાટકી જેટલી લીધી છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. હવે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની. ચાલો હવે ટેસ્ટ એવા મસાલા એડ કરી દે. ઘરના મસાલાથી જ બનાવીશું, પણ આનો જે ટેસ્ટ હશે એ લાજવાબ હશે. તો સૌથી પહેલાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું અને ત્યાર પછી લાલ મરચું પાવડર એડ કરીશું. એક મોટી ચમચી ભરીને અત્યારે મેં લાલ મરચું પાવડર એડ કર્યું છે. અડધી ચમચી કરતાં ઓછી આપણે હળદર એડ કરીશું અને 5 ચમચી કરતાં થોડીક વધારે. એકવાર આને મિક્સ કરી લેવાનું. અને હા મિત્રો, લાસ્ટમાં આપણે 2 એવા મસાલા એડ કરવાના છે કે જેના કારણે જે આનો ટેસ્ટ છે ખરેખર લાજવાબ આવશે. હવે જે આપણે કારેલા ફ્રાય કરીને રાખ્યા હતા એ આની અંદર એડ કરી દઈશું. સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. અને હા મિત્રો, રસાવાળું કારેલાનું શાક કઈ રીતે બની શકે છે અને એ પણ કુકરમાં ફક્ત તમે વરાળ ભરશો તો પણ બહુ જ સરસ મજાનું રસાવાળું શાક તૈયાર થશે અને બિલકુલ પણ કડવું નહીં લાગે. મારા સાસુબા મારા હાથનું શાક ખાઈને ખુશ થઈ ગયા. જો તમારે એ શાક શીખવું હોય તો ચોક્કસથી કોમેન્ટ કરીને મને જણાવજો. તો ચોક્કસથી હું એ રેસિપી તમારી સાથે શેર કરીશ. બહુ જ સરસ બને છે. હવે સારા પ્રમાણમાં કારેલાના શાકની અંદર આપણે ગોળ એડ કરી દઈશું. સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું અને જે આપણે ડુંગળી બાફી અને કટ કરીને રાખી હતી બધી જ આની અંદર ઉમેરી દઈશું અને ફરીથી આને એકવાર મિક્સ કરી લેવાનું. અને હા મિત્રો, મારે આ રેસિપી તમને થોડી પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ. હવે આ રેસિપી વધુ ટેસ્ટી લાગે એટલા માટે મેં શું એડ કર્યું છે ચાલો જોઈ લઈએ. એકવાર ધાણા પાવડર. મિત્રો, ધાણા પાવડર ચોક્કસથી એડ કરજો. બહુ જ સરસ આનો ટેસ્ટ લાગતો હોય છે. તો એક મોટી ચમચી ભરીને મેં ધાણા પાવડર એડ કર્યો છે. સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું અને ગોળ આપણે એડ કર્યો છે. ગળપણ ખટાશ અને તીખાશથી આપણી આ રેસિપી તૈયાર થશે. એકવાર મિક્સ કર્યા પછી મેં આની અંદર થોડોક લીંબુનો રસ એડ કર્યો. બહુ જ વધારે પડતો ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. ફક્ત ને ફક્ત આપણે અડધી ચમચી જેટલો જ લીંબુનો રસ આની અંદર એડ કરી દઈશું. સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. તો મિત્રો, સરસ મજાનું કારેલાનું ટેસ્ટી શાક તૈયાર છે. લાસ્ટમાં કોથમીર એડ કરી ફરીથી એકવાર મિક્સ કરી લઈશું. વિડીયો પસંદ આવે તો લાઈક. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય.